મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી। કરોડ નજીક આવેલ ભારત પેટ્રોલિયમ પંપ પર અચાનક લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી। પેટ્રોલ અને ડીઝલ પુરવઠો બંધ થવાની અફવા ફેલાતા લોકો ગભરાઈને મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા, જેના કારણે પંપ પર ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ હતી અને વાહન ચાલકો લાંબી લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવવા માટે રાહ જોતા જોવા મળ્યા હતા। સ્થાનિક સ્તરે કોઈ સત્તાવાર જાહેરાત ન હોવા છતાં અફવાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અધિકારીઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ છે ભારત પેટ્રોલિયમના મેનેજર સાહેબ, જે અત્યારે આપણે તેમને માહિતી પૂછ્યું કે શું તેમનું કેવું છે, કેટલું પેટ્રોલ છે અને કેટલો સ્ટોક તેમના આગળ છે, શું કહેશો એના વિશે? હાલમાં અત્યારે આપણી જોડે છે પેટ્રોલ 6000 6500 અને ડીઝલ છે 7 7.5 પણ આપણી જોડે જ્યાં સુધી માલ જથ્થો છે ત્યાં સુધી પબ્લિકને આપશું। અને પછી હાલ તંગી છે એવું નથી, પણ આપે છે કંપની વાળા, પણ 2-3 દિવસ લેટ આપે છે, પણ એવું નથી કે નથી આપતા। પણ પબ્લિક છે એવી ગાડી કે તૂટી પડે છે કે નહીં મળે એમ કરીને સ્ટોક કરે છે ઘરે। મેનેજર સાહેબનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે પણ પબ્લિકને ધડપત રહેતી નથી। પબ્લિકને એવું છે કે જે એલપીજીનું થયું તેવું પેટ્રોલ ડીઝલમાં પણ થઈ શકે છે, એવું પબ્લિકની મગજમાં એવું વહેમ છે। બાકી મેનેજર સાહેબે કીધું કે આપણા આગળ સ્ટોક છે અને સ્ટોક આગળથી એ પણ આવશે તો પણ અમે ચાલુ રાખશું તેવું તેમનું કહેવું છે।